ખાટી દ્રાક્ષ. ઘણી દૂર એક જંગલમાં લીલા નામનું શિયાળ રહેતું હતું. લીલાને સારી સારી વસ્તુઓ ખાવાનું ગમતું હતું. તે જંગલમાં ફરીને ટેસ્ટી ખાવાનું શોધ્યા કરતી હતી, પરંતુ તે ખૂબ જ આળસુ હતી. મહેનત કરવામાં તેને ખૂબ હેરાનગતિ થતી હતી. એકવાર લીલાની નજર એક ખેતર ઉપર પડી. તેને ધ્યાનથી જોયું તો ખેતરમાં મીઠી મીઠી રસાળ દ્રાક્ષોના ઘણા બધા ઝુમખા લાગ્યા હતા. કેટલા સરસ દ્રાક્ષોના ઝુમખા છે. મારા મોંમાં પાણી આવી રહ્યું છે. મારે આને ખાઈને જોવું પડશે. દ્રાક્ષો તમે મારી જ છો. લીલા ખેતરની અંદર ગઈ અને નજીકથી દ્રાક્ષોને જોઈ. અરે રે, દ્રાક્ષ તો ખૂબ જ ઉપર છે, પરંતુ આટલી મીઠી અને રસાળ દ્રાક્ષ ખાવા માટે મારે મહેનત તો કરવી જ પડશે. હું તો એક જ કૂદકો મારીને બધી જ દ્રાક્ષો ખાઈ જઈશ. લીલાએ એક કૂદકો મારીને દ્રાક્ષ તોડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે નિષ્ફળ રહી. અરે રે, આ તો કંઈક વધારે જ ઊંચાઈ પર છે. મારે થોડો વધારે લાંબો કૂદકો મારવો પડશે, તો જ આ મીઠી અને રસાળ દ્રાક્ષ ખાઈ શકીશ. લીલાએ 1 વાર, 2 વાર, 3 વાર પ્રયત્ન કર્યા, તો પણ તેના હાથમાં દ્રાક્ષ આવી નહીં. અરે, આ દ્રાક્ષ આટલી ઊંચાઈ પર કેમ છે? જ્યારે પણ લીલા કૂદકો મારતી, તેના હાથમાં કશું આવતું નહોતું. ખાલી હાથે જ તેને નીચે પડી જવું પડતું. જ્યારે વારંવાર આવું થવા લાગ્યું, તો બિચારી લીલાએ હાર માની લીધી અને કહેવા લાગી, હું આટલી મહેનત શા માટે કરું છું? આ દ્રાક્ષ તો આમ પણ મને ખાટી જ લાગી રહી છે. આને જવા જ દઉં છું. ખાટી દ્રાક્ષ ખાઈને શું ફાયદો? હું તો જોઈને જ સમજી ગઈ હતી કે આ દ્રાક્ષ ખાટી છે. લીલા ખાલી હાથે ત્યાંથી જવા લાગી અને વારંવાર બોલતી રહી, આ દ્રાક્ષ ખાટી છે. તો બાળકો, આ વાર્તા પરથી આપણને શીખ મળે છે કે આપણે ક્યારે પણ ઘમંડ કરવો જોઈએ નહીં અને પોતાની નબળાઈ છુપાવવા માટે આપણે કોઈક બીજા ઉપર આક્ષેપ મૂકવો જોઈએ નહીં. મિત્રો, તમને અમારી આ વાર્તા કેવી લાગી? અમને લાઈક અને શેર કરીને ચોક્કસ જણાવજો. અને હા, આવી સરસ વાર્તાઓની મજા લેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.